ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પૂરજોશમાં પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદની સ્થિતિમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં સમયસર અને અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે સુરસાગર તળાવ ખાતે જીઆઈડીસી ફાયર સ્ટેશનની રેસ્ક્યુ બોટનું ટેસ્ટિંગ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે બોટની કામગીરી, તેની તકનીકી ક્ષમતા તેમજ બચાવ કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવાતા જરૂરી સાધનોની ચકાસણી કરી હતી. ઇમરજન્સી સમયે કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી ન સર્જાય અને ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે આ પ્રકારનું ટેસ્ટિંગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવ્યા છે. રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતના બચાવ સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ ફાયર જવાનોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. ફાયર બ્રિગેડ નાગરિકોને પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે વડોદરા ફાયર બ્રિગેડ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું વિભાગે જણાવ્યું છે. હાલ જે ચોમાસાનો તબક્કો ચાલુ થઈ ગયો છે એના ભાગરૂપે આપણે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાંથી જીઆઈડીસી ફાયર સ્ટેશનમાંથી આજરોજ 2 બોટ જે આપણને ફાળવવામાં આવી છે, રબર બોટ અને ફાઇબર બોટ. તો એનું જીઆઈડીસી ફાયર સ્ટેશનના જે 24 કલાક જે કાર્યરત કર્મચારીઓ હોય છે તો તેમને અને જમાદાર અને સબ ઓફિસરને સાથે રાખીને નિકુંજ આઝાદ સાહેબના નેતૃત્વમાં અમે લોકોએ જે બોટ છે અમારી બંને, તો એમાં કેવી રીતે કેપેસિટી હોય છે, એમાં રેસ્ક્યુ કરવાનું હોય તો કઈ રીતે કરી શકાય છે, તો એ અમે આજે હાથ ધર્યું છે. પૂર આવે તો કેવી પ્રકારનું રેસ્ક્યુ હાથ ધર્યું? હાજી, જે પૂર આવે છે તો એમાં વેણનું વધારે એવું હોય છે ફ્લો, તો એને બી ધ્યાનમાં રાખીને કઈ રીતે ઓબીએમને આપણે કંટ્રોલ કરી શકાય છે અને કંટ્રોલ કરીને કઈ રીતે સ્ટોપ કરી કે પછી આઈડિયલમાં એની સ્પીડ રાખીને જે આપણે રેસ્ક્યુ કરવાનું હોય છે, તો એની અમે આજે એક પદ્ધતિનો આજે એ કરી અને ઉપયોગમાં લીધું છે. ઘણા તમારા જે કર્મચારી એમણે સેફટી જેકેટ પણ નથી પહેર્યું, તો તમે જ આવી રીતે બેદરકારી એમાં એવું છે કે જે બી આપણા જે કર્મચારીઓ છે એ ટોટલી તરવૈયાઓ છે, તો એમને અમારે જે રીતે એક રાખવાનું હોય છે એ અમારે ટોટલી તરવૈયાઓ છે, તો એ લોકોને કેવી રીતે ડાયો મારવાની હોય છે કે આખી ભાગરૂપે અલગ હોય છે. અત્યારે તાલીમમાં કયા પ્રકારના તમે તાલીમ આપી રહ્યો છે? જેમ કે તમે અત્યારે ડાય મારવાનું, એવા કેટલા પ્રકાર છે? તો એમાં આપણે સુરસાગરમાં અત્યારે જે વેણ હોય છે, વેણમાં ગયા પછી જો અમુક જે રેસ્ક્યુ કરવાનું સ્થળ આવે છે તો ત્યાં જઈને આપણે જે બોટ હોય છે તો એ બોટને કેવી રીતે સ્લો કરી શકાય છે અને ત્યાં કદાચ મે બી તળાવમાં ગયા હોય તો તળાવમાં કેવી રીતે સ્ટોપ કરી અને પછી આપણે એને રેસ્ક્યુ કરવાનું હોય છે બિલાડી નાખીને, તો એ રીતે જે કંટ્રોલ કરવાનું હોય છે બોટ ઓબીએમ દ્વારા, તો એની આપણે એક તાલીમ આજે આપી છે. જ્યારે પૂર આવતું હોય ઘણી વાર મગર પણ આવતો હોય છે, હાજી, એવામાં પણ રેસ્ક્યુ, ત્યારે એની ટ્રેનિંગ કેવી હોય? એના ભાગરૂપે આપણે સાવચેતી રાખતા હોઈએ છીએ કે જે આજુબાજુ વિસ્તારના જે બી કદાચ નજીકના જાણકાર વ્યક્તિઓ હોય છે તો એમને આપણે સાથે રાખતા હોય છે અને એમની સાથે માહિતી લઈ અને કે આ વિસ્તારમાં મગર આવે છે, કેટલા ટાઈમથી છે કે નથી છે, અને જો આપણને વધારે પડતું લાગે કે મગર એવું છે તો આપણે વન વિભાગમાંથી જે આપણું છે તો એમાંથી બી આપણે એ લોકોની બી મદદ લઈને આપણે કામગીરી સાથે રહીને કરતા હોઈએ છીએ. વડોદરાના કયા ફાયર વિભાગમાંથી આની ટ્રેનિંગ હતી? ઓકે, વડોદરામાંથી આજે જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતેથી અમે 3 શિફ્ટમાંથી જે કર્મચારીઓ, જમાદાર અને એસઓનો સાથે રાખીને આ ટ્રેનિંગનો બંને બોટનો ઉપયોગ કરીને આજે જે ભાગરૂપે એક ટ્રેનિંગ રાખી છે. જીઆઈડીસી ફાયર સ્ટેશન, સબ ઓફિસર દીપક રાઠવા.